નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસડી પટેલ ફૂલબાઈ વિદ્યા મંદિર પામોલ, ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ, એકમ કસોટીને ધ્યાનમાં રાખીને હું રિવિઝન વિડિયો 2 વિદ્યાર્થી મિત્રો આપ સમક્ષ પ્રસ્તુત કરું છું। ગત રિવિઝન વિડિયોમાં આપણે 4 પ્રકારની રીતોનો અભ્યાસ કર્યો હતો। આ રિવિઝન વિડિયો 2 માં રીત 5 નો આપણે અભ્યાસ કરીશું। રીત 5 માં કેટલાક સાબિતીના દાખલાઓ આવેલા છે, તો આપણે કેટલાક સાબિતીના દાખલાનો અભ્યાસ કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ એક લઈએ। સાબિત કરો કે વર્ગમૂળ 5 એ અસમમિત સંખ્યા છે। પહેલા આપણે ધારી લઈશું કે ધારો કે વર્ગમૂળ 5 અહીંયા અસમમિત સંખ્યા છે, તો આપણે એનાથી વિરુદ્ધ એટલે કે વર્ગમૂળ 5 સમમિત સંખ્યા છે, આપણે એવું ધારી લઈએ છીએ। માટે વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b સ્વરૂપ લખી શકાય છે, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક એટલે કે મીન્સ સંખ્યા છે। હવે બંને બાજુ વર્ગ લેતા therefore વર્ગમૂળ 5 નો હોલ સ્ક્વેર a ભાગ્યા b આખા કૌંસનો હોલ સ્ક્વેર, આપણે જાણીએ છીએ વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય એટલે 5 મળશે। આ વર્ગ કોનો તો કે બંનેનો એટલે કે a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર મળશે। આ પદ નીચે એટલે કે છેદમાં હોવાથી આ બાજુ આવશે તો એ અંશમાં જશે એટલે 5b સ્ક્વેર બરાબર a સ્ક્વેર। therefore આને આ રીતે લખી શકાય a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, અને આપણે પરિણામ 1 કહી દઈશું વિદ્યાર્થી મિત્રો। અહીં 5a a સ્ક્વેર નો અવયવ છે। પાંચ એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી પાંચ એ નો પણ અવયવ થાય। therefore a બરાબર 5c મળે, જ્યાં c કોઈ પૂર્ણાંક છે। બંને બાજુ વર્ગ લેતા therefore
ए स्क्वायर 5c નો વર્ગ ए स्क्वायर बराबर 25c स्क्वायर। परिणाम 2। परिणाम 1 અને 2 પરથી મિત્રો परिणाम 1 અને 2 પરથી આપણે આવું લખી શકીએ ए स्क्वायर ની કિંમત 25c સ્ક્વેર આ કિંમત પેલા સમીકરણમાં મૂકતા આ બાજુ 5b સ્ક્વેર મળશે। ધેરફોર 5 છેદમાં આવશે એટલે 5c સ્ક્વેર બરાબર b સ્ક્વેર આવું મળે છે અને આ રીતે સમજી શકાય b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર। અને હું પરિણામ 3 લઈશ। ઉપરોક્ત પરિણામ 3 પરથી કહી શકાય पांच बी स्क्वेर नो अवयव छे। हवे આપણે એવું પણ કહી શકીએ પરંતુ 5 એ અવિભાજ્ય पूर्णांक होवाथी होवाथी 5 ए बी नो पण अवयव छे तेम कही शकाय छे। 5 ए बी नो पण अवयव छे। आम 5 ए અને બી બંનેનો સામાન્ય અવયવ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણી ધારણા ए અને बी अविभाज्य संख्या છે પૂર્ણાંક છે એવું આપણે ધારેલું છે પરંતુ આપણી ધારણા a અને b અવિભાજ્ય સંખ્યા છે માટે અહીં મળેલ પરિણામ એટલે કે આ મળેલ પરિણામ ધારણાથી વિરુદ્ધ હોવાથી કહી શકાય કે વર્ગમૂળ 5 એ સમમેય નથી પરંતુ અસમમેય સંખ્યા
અપૂર્ણાંક છે તેમ સાબિત થાય છે. એક્ઝામ્પલ નંબર 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. અસમય છે એવું સાબિત કરવું છે વિદ્યાર્થી મિત્રો. આપણે ધારી લઈશું, ધારો કે 3 + 2 × વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. Therefore 3 + 2 × વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b. આ રીતે આપણે લખી શકીએ છીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, સંખ્યા છે. Therefore હવે આને હું સૂત્રનું કરતા બનાવવાનો પ્રયત્ન કરીશ. 2 વર્ગમૂળ 5 આ પદ પેલી બાજુ જશે એટલે માઇનસ થશે. Therefore અહીંયા b લસા મળશે, અહીંયા ગુણાઈ જશે, પછી માઇનસ રહેશે. લસા b મળે છે. આગળ વધીએ, વર્ગમૂળ 5 ને સૂત્રનો કરતા બનાવીશું. આ 2 ગુણાકારમાં છે, છેદમાં આવી જશે એટલે a - 3b upon 2b મળશે. આપણને આવું કંઈક પરિણામ મળ્યું વિદ્યાર્થી મિત્રો. અહીં a અને b પૂર્ણાંક સંખ્યા છે અથવા પૂર્ણાંકો છે, માટે a - 3b છેદમાં 2b એટલે કે આ પૂર્ણાંકોની બાદબાકી પણ કોઈક સંખ્યા મળશે અને છેદમાં 2b એ પણ પૂર્ણાંક છે. એટલે કે કહેવાનો મતલબ કે આ આખી સંખ્યા આનું સાદુરૂપ આપણને સમય સંખ્યા મળે. a અને b પૂર્ણાંક હોવાથી ની બાદબાકી એટલે કે સમય એટલે કે મીન્સ કોઈ સંખ્યા મળશે. છેદમાં 2b b પણ એક પૂર્ણાંક છે, તેમનો ભાગાકાર સમય ભાગ્યા સમય એટલે કે કોઈ સંખ્યા ભાગ્યા સંખ્યા. આનો મતલબ આપણને કોઈ ચોક્કસ સંખ્યા મળશે. કહેવાનો મતલબ કે આનું સાદુરૂપ આપણને સમય સંખ્યા મળે છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જમણી બાજુ સાદુરૂપ આપણને સમય મળે છે. હવે આ જે સમય જે છે એ હકીકતમાં આની બરાબર લાગુ પાડી શકાય, પરંતુ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. આપણે સાબિત શું કર્યું? વર્ગમૂળ 5 બરાબર સમય, પરંતુ હકીકતમાં વર્ગમૂળ 5 એ તો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાછા આવીશું. તો 3 + 2 × વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે, એ ધારણા આપણી શું થાય છે? ખોટી પડે છે. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે કહી શકાય. તો પછી શું સાબિત થાય? જો આપણી ધારણા ખોટી હોય તો આપણે એવું કહી શકીએ, માટે 3 + 2 × વર્ગમૂળ 5 એ
અસમય સંખ્યા છે તેમ સાબિત થાય છે. એક્ઝામ્પલ નંબર 3, સાબિત કરો કે 1/√2 અસમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવું છે, એટલે આપણે એનાથી વિરુદ્ધ ધારી લઈશું. ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે. આવું આપણે ધારી લઈએ છીએ. Therefore 1/√2 બરાબર a/b સ્વરૂપ લખી શકીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. બંને બાજુ વર્ગ લઈશું. બંને બાજુ વર્ગ લેતા therefore 1/√2 whole square a/b નો પણ હોલ સ્ક્વેર. therefore 1 નો વર્ગ 1, વર્ગમૂળ 2 નો વર્ગ એટલે માત્ર 2 મળશે. આ બાજુ a અને b બંનેનો વર્ગ થશે એટલે a²/b². ક્રોસ ગુણાકાર કરી દઉં તો b² બરાબર, અને આ બાજુ મૂલ્ય લેવાશે 2a² મળશે. પરિણામ નંબર 1, અહીં 2a b² નો એક અવયવ છે, પરંતુ 2 અવિભાજ્ય પૂર્ણાંક એટલે કે સંખ્યા હોવાથી પ્રમેય 1.3 મુજબ 2ab નો પણ અવયવ છે. ધારો કે b બરાબર 2c, જ્યાં c એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. બંને બાજુ વર્ગ લેતા therefore બંને બાજુ વર્ગ લેશું, આ સ્થિતિ મળશે b² બરાબર 4c² આવું મળશે. અને પરિણામ નંબર 2 કહી દઉં છું. પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 અને 2 પર 4c² બરાબર 2a² મળશે. અમને છેદમાં આવશે a² મળશે. therefore 2c² બરાબર a². આપણને આવું પરિણામ પ્રાપ્ત થાય છે.
હવે આપણે આવું લખી શકીએ કે ભાઈ a સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર આવું લખી શકીએ છીએ. અહીં 2a સ્ક્વેર નો એક અવયવ છે એવું કહી શકાય, કારણ કે a સ્ક્વેર બરાબર આ બે પદ ગુણાકારમાં આપેલા છે એટલે આનો શું થશે? અવયવ છે એમ કહી શકાય. પરંતુ બે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા પૂર્ણાંક હોવાની પ્રમેય 1.3 મુજબ બે પણ એનો એક અવયવ છે. A અને B નો સામાન્ય અવયવ 2 મળે છે. માટે A અને B નો સામાન્ય અવયવ 2 મળે છે. A અને B કેવી કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે. પરંતુ આપણી ધારણા મુજબ A અને B માટે અવિભાજ્ય પૂર્ણાંકો છે. A અને B વિભાજ્ય સંખ્યા છે એવું સાબિત થાય છે, પરંતુ આપણી ધારણા એવી છે કે A અને B એ અવિભાજ્ય પૂર્ણાંકો છે, માટે આપણી ધારણા કેવી થાય છે? ખોટી પડે છે. માટે 1/√2 એ સમય નથી પણ અસમય સંખ્યા છે. તેમ સાબિત થાય